હિંમતનગર ખાતે દાર અલ અરકમ પબ્લિક સ્કૂલના કેમ્પસમાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું. દાર અલ અરકમ પબ્લિક સ્કૂલના કેમ્પસના ફનફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને અવનવી વાનગીઓ બનાવી વિવિધ ખાણીપીણીના સ્ટોલ બનાવ્યા હતા. આ સિવાય ઘોડેસવારી તેમજ બાળકોને મનોરંજન મળે એવી અલગ રાઇડ્સ પણ હતી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કલામ પાક પછી શાળાના પ્રેસિડેન્ટ જનાબ હજરત મૌલાના સૈફુદ્દીન સાહેબના હસ્તે પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંડળના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ આજુબાજુની અન્ય શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિવિધ ગામના આગેવાનો, વડીલો તેમજ બાળકોએ ફનફેરની મુલાકાત લીધી. આમ લગભગ 5 થી 7,000 જેટલા લોકોએ આ પ્રોગ્રામ નિહાળ્યો હતો. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 8 વાગ્યા સુધી ચાલ્યો. શાળા પરિસરમાં જેન્ટ્સ લેડીઝ માટે અલગ અલગ બેસવાની તેમજ નમાઝની વ્યવસ્થા કરવામાં આવી. આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આવનાર તમામ લોકોએ આની ખૂબ પ્રશંસા કરી હતી. હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ. TV92 ગુજરાતનું આવાજ.